હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો આજે એવો પવિત્ર શ્રાવણ માસની આઠમ, દ્વારકાધીશનો જન્મદિવસ હોય તો આપ સૌ મિત્રોને ગોકુળ આઠમની હાર્દિક શુભકામનાઓ। આપનું દ્વારકાધીશનું ખૂબ કૃપા વરસી રહે એ હાર્દિક શુભકામના સાથે આપ સૌ મિત્રોને અત્યારે આપણે જવાના છીએ આપણા મામાના ઘરે આઠમનો તહેવાર છે તે માટે વ્લોગમાં કન્ટિન્યુ અમને બની રહેજો। આપણે આગળ જે કાંઈ આજનું રૂટીન કામ હશે તે આપણે જરૂર બતાવશું અને આઠમનું કામ આપણે મટકી ફોડનું તમને પણ વ્લોગમાં બતાવશું। વ્લોગમાં બની રહેજો। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભદ્રાવળ મામાના ઘરે અને મટકી કાર્યક્રમનું આયોજન શરૂ છે તો આપણે વ્લોગમાં અમને કન્ટિન્યુ બની રહેજો। થોડોક વરસાદનો માહોલ પણ છે। આ બધું ભદ્રાવળની ગલીમાં આપણે અત્યારે મોહાલમાં છીએ અને ગલીમાં ખૂબ સારું એવું આયોજન છે તો વ્લોગમાં અમને બની રહ્યો। આપણે મટકી કામના આયોજનમાં તમને બતાવશું। તો મિત્રો અત્યારે આપણે ભદ્રાવળ મામાના ઘરે પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે સામૈયા ભગવાનના શરૂ થઈ ગયા છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ લઈને નાના નાના બાળકો બની ગયા છે। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભદ્રાવળ મામાના ઘરે અને શોભાયાત્રાનું કામકાજ ખૂબ સારું એવું છે, સાથે વરસાદનો માહોલ પણ છે। વરસાદની માહોલમાં ને સબ મામાના દીકરા અને મામાના બધા મોજ માણી રહ્યા છે, રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। તો આપણા ઘણા મિત્ર છે પણ આપણા મામાના દીકરાને મિત્ર ઘણું બધું છે, સાથે આપણે જૂની યાદો શેર કરી અને રમઝટ બોલાવી અને ખૂબ આનંદ આવ્યો। હજી આપણા વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ મજા આવશે। હજી મટકી ફોડનો કાર્યક્રમ પાછળ વ્લોગમાં આવશે। તો મિત્રો આપણે તમને કીધું આગળ તે પ્રમાણે કે આપણા મામાના ઘરે આપણા મિત્રો સાથે જૂની યાદો શેર કરી સૌ મિત્રો સાથે મળી તમે આગળ વ્લોગમાં જોવો છો તે પ્રમાણે ઊભા છીએ અને નાના નાના બાળકાઓ અત્યારે જે કાનુડાનું સ્વરૂપ લઈને ઊભા છે તે તમને દેખાઈ રહ્યું છે। નાના નાના બાળકો અત્યારે કાનુડાનું સ્વરૂપ લઈને ઊભા છે, કાનુડા બન્યા છે। તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો મામાના ઘરે આપણે મટકી ફોડનો કાર્યક્રમ છે, તેમાં અત્યારે પ્રથમ મટકી ફોડનું ચાલી રહ્યું છે। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો મામાના દીકરા અને મામાના બધા સૌ સાથે મળીને ફૂલ જોશમાં અને હોશમાં ફૂલ મોજમાં અત્યારે ડિસ્કો કરી રહ્યા છે અને સૌ ભાવિક ભક્તો પણ શોભાયાત્રામાં જોડાઈને ખૂબ આનંદ માણી રહ્યા છે। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભદ્રાવળ ગામ સમસ્ત આખા ગામથી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ત્રીજી મટકી ફોડનો કાર્યક્રમ છે। આવી આખા ગામ ફરતે ઘણી બધી મટકી બાંધી છે અને અડધી મટકી આપણે ગણી નથી પણ આપણે જોઈશું હજી આગલા વ્લોગમાં અમને કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો 6 નંબરની મટકી છે, ખૂબ સારી રીતે નાના નાના બાળકો અત્યારે બોલી રહ્યા છે। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણા મામાના દીકરા છે બધા અત્યારે ફૂલ મોજમાં ડિસ્કો ડાન્સ કરી રહ્યા છે। હા મોજ, હા। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભદ્રાવળની મેન બજાર છે, ત્યાં અત્યારે આખું ગામ સમસ્ત મામાના દીકરા અને મામા અને ઘણા બધા મિત્ર સર્કલ બધા અત્યારે ડાન્સ કરતાં કરતાં આખો જે આપણે જન્માષ્ટમીની જે શોભાયાત્રા છે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રામાં 18 વરણ સૌ સાથે મળીને ખૂબ સારું એવું આયોજનમાં ભાગ લઈને આયોજન ખૂબ સારી રીતે જળવાઈ રહે તે રીતે આખું કામકાજ કરી રહ્યા છે અને સાથે સૌ મોજ મસ્તી કરી રહ્યા છે। વ્લોગમાં તમને આગળ પણ ઘણું બધું દેખાશે। હજી આપણે અડધું છે, હજી અડધું આપણે હજી આગળ વ્લોગમાં હજી આવશે। હજી અડધી જ મટકી ફૂટી છે, અડધી મટકી હજી પડવાની બાકી છે। તો વ્લોગમાં તમે આમને કન્ટિન્યુ બન્યા રહેજો। આગલી જે કંઈ મટકી છે તે આપણે તમને વ્લોગમાં બતાવશું। સાથે આપણે જય દ્વારકાધીશના નારા સાથે સૌ મોજ મસ્તી કરીએ। તો મિત્રો આ છે 8 નંબરની મટકી
ને અત્યારે ખૂબ સારી રીતે નાના બાળકો, તમે આગળ આપણા બ્લોગમાં જોયું તે પ્રમાણે નાના બાળકો ખૂબ સારી રીતે મટકી ફોડનો કાર્યક્રમ છે. નાના બાળકો છે છતાંય પણ સરસ રીતે અને ખૂબ સારી રીતે મટકી ફોડનો કાર્યક્રમ કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભદ્રાવળની માલપા જન્માષ્ટમી મહોત્સવમાં શોભાયાત્રા નીકળે છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે. શોભાયાત્રામાં સૌ ભાવિ ભક્તો લાભ લઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે છેલ્લી મટકી ફોડવાની છે ગામની ફરતે. કુલ ગામની માલપા 25 જેટલી મટકી હતી, પણ આપણે 10 જેટલી મટકીના વિડીયો ઉતારી શક્યા છે, બાકી આગળની મટકીના વિડીયો ઉતારી શક્યા નથી. આ તમે જોઈ રહ્યા છો નાના નાના બોલકાઓ ત્યારે આનંદ માણી રહ્યા છે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે કૃષ્ણ ભગવાન જન્મોત્સવ થઈ ગયો છે. રાત્રિના 12 વાગ્યા છે અને 12 વાગે આપણે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ જોઈ રહ્યા છે. તો અત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને આપણે પારણે ઝુલાવી રહ્યા છીએ. તો ખૂબ આનંદ આવ્યો. અત્યારે રામજી મંદિરે અમે ભગવાનના દર્શન કરી લીધા છે અને કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ થઈ ગયો છે. તો હવે અમે અત્યારે દર્શન કરીને નીકળી જઈએ છીએ. વ્લોગમાં તમને પણ મજા આવી છે. મળીએ કાલ નવા વ્લોગમાં. સાથે આપણા મામા પણ છે, દર્શન કરી લીધા છે. કેમ છે મજા? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણા વિડીયો નવા હો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.